અમદાવાદના ચાણક્યપુરી ડમરૂ સર્કલ પાસે વહેલી સવારે એક ફૂલ સ્પીડ કાર બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે અચાનક ડમરૂ સર્કલ સાથે અથડાઈ હતી અને બાદમાં બીજી કાર સાથે પણ અથડાતા મોટો અકસ્માત સર્જ્યો હતો। ઘટનામાં 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક સમાચારમાં સામે આવ્યું છે। અકસ્માતને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે। તો અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે દોડતી કારે અન્ય કારને પણ અડફેટે લીધી। રફતારનો કહેર સતત જોવા મળતો હોય છે, જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। ડમરૂ સર્કલ પાસે સર્કલના ડિવાઈડરને કાર અથડાય છે અને સાથે સાથે એક અન્ય કારને પણ અથડાય છે, જેના કારણે 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે। જે આ દ્રશ્ય ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, કારનો કચ્ચર ગાણ નીકળી ગયો છે। પરિસ્થિતિ એટલા માટે વિકટ બનતી હોય છે કે સતત અમદાવાદની અંદર રફતારનો કહેર જોવા મળતો હોય છે। સામાન્ય લોકો શા માટે બેફામ કાર ચલાવતા હોય છે તે પણ એક પ્રશ્ન છે। તંત્ર દ્વારા તમામ વસ્તુઓ કરવામાં આવતી હોય છે, તંત્ર દ્વારા રેડ સિગ્નલ આપવામાં આવતું હોય છે, તેમ છતાં લોકો ક્યારે સમજશે તે એક સૌથી મોટો પ્રશ્ન છે। અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે।